અત્યારે રાતના 12 વાગ્યા છે અને મારે કાલે વ્રત છે વડ સાવિત્રીનું. તો રવિ મને મહેંદી મૂકી દે છે. જો જેવી આવડે તેવી પણ મને મહેંદી મૂકી દે છે. કેટલા સારા છે. થેન્ક યુ સો મચ રવિ, આવી સરસ મહેંદી મૂકી દેવા માટે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર. હું આવી ગઈ છું તમારી સાથે એક નવા વિડીયો સાથે. મેં મારા વ્લોગમાં બધાની મુલાકાત કરાવી છે, પણ અત્યાર સુધી એક વ્યક્તિ છે જેની મુલાકાત કરાવી નથી, અને એ છે મારા પતિ. મહાદેવ હર, જય માતાજી બધાને. હું જોશી રવિ અને હું હરેશ્વરી જોશી. અમે આવી ગયા છીએ તમારી સાથે એક નવા વિડીયો સાથે. આજે છે વડ સાવિત્રીનું વ્રત. તો મારે વ્રત છે, વ્રતની પૂજાની બધી તૈયારી થઈ ગઈ છે. અમે લોકો જઈ રહ્યા છીએ વડ સાવિત્રીની પૂજા કરવા માટે. તો ચાલો તમને પણ અમે પૂજા કરાવીએ અને આજે આ વડ સાવિત્રીનો મહિમા શું છે તે સમજાવીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. જો હું જઈ રહી છું વડ સાવિત્રીનું વ્રત છે તો એમની પૂજા કરવા માટે. અમારા મમ્મીએ પૂજા પો અને બધું તૈયાર કરીને દીધું છે. હું ને રવિ બંને જઈ રહ્યા છીએ. તો ચાલો અમે પણ તમને વડલાના દર્શન કરાવીએ. મેરેજ પછીનું આ મારું જે કહેવાય ને પહેલું વ્રત છે, જે રવિ માટે મેં કરેલું છે. તો ભગવાન મહાદેવીનું આયુષ્ય લાંબુ કરે. અને જોશવદનીના પૂનમના દિવસે અમારા વ્રત અમે અહમ કરી છીએ.
તો હવે આપણે પૂજા થઈ ગઈ છે, તો આપણે મહાદેવના પણ દર્શન કરી લઈએ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પુર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવ શક્તિ, શિવ શક્તિ. ઓમ નમઃ શિવાય. હે મારા ભોળાનાથ, હે ઈષ્ટદેવ મહાદેવ, હે શિવ શંભો, રક્ષા કરજો. મારા પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ આપજો અને સદાય સુખી રાખજો. કુમકુમ પગલા ભરશે મારી સાતે પેઢી તરશે, મારી સાતે પેઢી તરશે. આઠ શક્તિમાં પાવા વાળી જન્મ જન્મની હરશે પીડા, જન્મ જન્મની હરશે. દઈ દઈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હું વડ સાવિત્રીની પૂજા કરી આવી છું. વડ સાવિત્રીનું વ્રત શું કામે કરવામાં આવે છે? તો દેવી સાવિત્રીમાં છે, તેણે તેના પતિ માટે, પતિના લાંબા આયુષ્ય માટે આ વડ સાવિત્રીનું વ્રત કરેલું હતું. યમરાજ પાસેથી પણ તેણે પોતાના પતિ માટે જીવનદાન માગેલું હતું અને તેમને જીવિત કરેલા હતા. તે માટે ત્યારથી અત્યાર સુધી આપણે આપણા જે સૌભાગ્યશાળી સ્ત્રીઓ હોય તે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વડ સાવિત્રીનું વ્રત કરે છે, જેથી કરીને તેના પતિનું લાંબુ આયુષ્ય, સ્વાસ્થ્ય સારું રહે અને પરિવારમાં સુખ શાંતિ રહે, તેના માટે આ વ્રત કરવામાં આવે છે. વ્રતમાં વડલાની પૂજા કરવામાં આવે છે. વડની પાસે આપણે નાગરવેલના પાન હોય, બાર બધી વસ્તુ બાર રાખવામાં આવે છે. બાર નાગલા, બાર ચૂંદડી, બાર નાગરવેલના પાનથી તેની પૂજા કરવામાં આવે છે. અને પછી જે વડલો હોય તેની પ્રદક્ષિણા 13 પ્રદક્ષિણા ફરવાની હોય છે, જેથી કરીને એ વડલાની પ્રદક્ષિણા ફરતું રહેવાનું અને આપણું જીવન જે છે તે આપણા પતિની સાથે વ્યવસ્થિત અને સારું જાય અને આપણા પતિનું લાંબુ આયુષ્ય મળે. તો હું પણ આ વ્રત કરું છું અને તમે પણ કરતા હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર.